મિત્રો તો અટાણે વાગી ગયા છે બપોરના 2 અને આપણે ગયા હતા ભાઈ આપણા માસી ત્યાં, માસીની છોકરીના લગ્ન છે તો ત્યાં, અને ભાઈ આપણી ગા અટાણે વ્યાજમ ઉપર છે તો હાલો આપણે જઈએ. અને જો ભાઈ વ્યાજમ ચાલુ છે તો પણ આપણે એનો પણ વિડીયો લઈ લેવું. અને નકર હું પોઝિશનમાં છે તો આપણે અટાણે કાંઈ ભાઈ વાડીએ નીકળીએ. આપણે પૈતા છે એ અટાણે અજાયબ અને થોડુંક ભાઈ લેવાનું છે આપણે ગાય હાટું હુવા દાણા ને એવું બધું, એટલે ઊભા રહ્યા છીએ. અને હાલો આપણે કાંઈ વાડીએ જઈએ. પહેલાં જો અટાણે તૈયારી હતી ભાઈ વ્યાજમની, હવે હું ઈશે હાલત એ તમને ત્યાં જઈને ભાઈ વિડીયોમાં આપણે બતાવશું. તો હાલો આપણે નીકળી જઈએ કાંઈ વાડીએ. હાલો મિત્રો, તો આપણે અટાણે વાગી ગયા છે 8 અને આપણે પહોંચી ગયા વાડીએ. આપણે વાડીએ પહોંચ્યા હતા ભાઈ આપણી ગાય વ્યાઈ ગઈ જોવો, કેમ કે થોડીક જ વારમાં વ્યાઈ ગઈ. બાકી તો અહીંયા મારા બાપુજી હતા, આપણે એને થોડુંક પૂછીએ કે ભાઈ કેવી રીતે વ્યાણી ને કેટલીક વારમાં વ્યાણી. દલ્લુભાઈને 2 હતા ભાઈ, તો આપણે પૂછીએ કેટલીક વારમાં વ્યાણી. હું આટો મારવા આવ્યો હતા, પરપોટો હતો, પછી પાછો તને ફોન કરવા ગયો, ફોન ચાર્જિંગમાં પડ્યો હતો. તારી યાર વાત કરીને લઈને આવ્યો હતો, વાસળીનો અડધો જલક થઈ ગયો હતો, ઊભી થઈ એટલે વાસળી નીચે તરત આવતી અને અડધી કલાકમાં ગાવ જાય. હા, એ અડધી કલાકની અંદર ને એની રીતે જ વ્યાજમ થઈ ગયો, વાસળી ખેંચવી નથી અને જરાય તકલીફ નથી પડી ગઈ. તો ભાઈ આ રીતની આપણી ગાય વ્યાઈ ગઈ, કેમ કે આ 2 દીથી આમ હતું તો ખરું કે એવું વ્યાઈ જાહે એવું, કાંઈ હેરાન ન થઈ અને એવી રીતે ભાઈ એની રીતે વ્યાઈ ગઈ, રેઢી વ્યાઈ ગઈ એમ. તો જુઓ મિત્રો, હજી આપણે આ જે જર હોય એ થોડીક જ હૈરી છે. અને આ આપણી વાછડી જુઓ, તો ભાઈ આ વાછડી છે ગીર ક્રોસિંગ જુઓ. તો ભાઈ સવારે જઈએ આપણે જોયું તો એ ગાનું આવ પણ એટલું બધું નહોતું ઉતારેલું. તો જુઓ અટાણે, તો જુઓ મિત્રો, આપણી એસેપનું વ્યાજમ એકદમ સરળ રીતે થઈ ગયું. અને આ રહી આપણી વાછડી જુઓ. તો ભાઈ આ છે એસેપની વાછડી, એકદમ ગીર ક્રોસિંગ છે અને ટકાવારી ભાઈ સારી છે વાછડીની જુઓ. તો ભાઈ એસેપનું વ્યાજમ એકદમ સરળથી થઈ જાય. આપણે આ બીજીથી ત્રીજી ગાય વ્યાતા જોઈએ એસેપ, બધી એસેપ ગાયું ભાઈ આ રીતે જ વ્યાઈ જાય. કેમ કે ભાઈ આ એસેપ રહી એને થોડોક આપણે મૂકી તેદુનો 20 દીથી આપણે દોવાનું બંધ કરી દીધું હતું, તેદુનો પણ આપણે એને ખોરાક ચાલુ જ રાખ્યો હતો ભાઈ. એના હિસાબે થોડોક આપણને ફાયદો થાય ભાઈ, કેમ તો એની રીતે ભાઈ રેઢી વ્યાઈ ગઈ એમ. તો સારું કહેવાય ભાઈ એસેપનું કામ, કેમ કે નકર તો ભાઈ વ્યાજમમાં અમુક ઢોરને બહુ કાંઈસ થઈ જાય ભાઈ. કાંઈશું તો આપણે બહુ જોયેલી છે, વ્યાજમની કાંઈસ તો બહુ આકરી થઈ જાય ભાઈ. તો આનું બધું એકદમ સરળ રીતે થઈ ગયું ભાઈ વ્યાજમ. તો સારું કહેવાય ભાઈ, અડધી કલાકની અંદર પૂરું થઈ ગયું વ્યાજમનું બધું. આપણે તો રસ્તામાં હતા, પહોંચ્યા પણ નહીં. તો જોવો ભાઈ, હવે આપણે આને થોડીક કુઘરી ખવડાવશું અને પછી આપણે આના પહેલાં ડોકા પાડશું અને પછી આપણે વાછડીને તવરાવશું. કેમ કે હમણાં ભાઈ જોઈએ તો અટાણે તો દેખાતું હોય કે ન દેખાતું, હમણાં તો દૂધના ભાઈ આસરમાંથી ટીપા પડતા હતા હમણાં. આપણે હવે હમણાં દોઈ લઈએ આને. બહુ મસ્તીની છે, વાહ એમ. હવે મજા આવશે. હવે તો આ બે ભેગા થઈ ગયા. હવે તો આને તો જો ભાઈ આપણે આવીને તરત અટાણે કુકરી મૂકી દીધી છે અને કુકરી અટાણે સડે છે. જો સડી જાય એટલે આપણે આને ઠારી અને પછી આપણે ભાઈ તો ભાઈ પેલું જે આપણે ખીરું આવે એ દોઈ લેવું. પહેલાં કુકરી ઠરી જાય નિરાયતે આપણે આમાં ગોળ ને તેલ ને નાખી અને પછી આપણે ભાઈ ખીરું પાડશું. પહેલી વાર જે આપણે ખીરું પાડવાનું હોય એ ભાઈ ખીરું પાડી લઈએ. ને વાછડી પણ હવે ભૂખી થઈ છે. જો વાસળીનું નામ ગંગા. હાલો તો ભાઈ હવે આપણે અટાણે ખીરું પાડી લઈએ. તો ભાઈ આપણે નોંધણું વાર લીધું છે અને જોવો અટાણે ભાઈ આ વાછડી હજી તો 2 કલાકની જ થઈ ત્યાં ભાઈ ધાવવાની ટ્રાય કરે છે. જોવો, અને આમાં જોવો દૂધ પણ અટાણે ધીમે ધીમે ચાલુ છે ભાઈ આસરમાંથી, એટલે આપણે ડોકા પાડી લઈએ ભાઈ. પહેલી શેરડું આપણે હેઠિયું પાડી લઈએ બધી ત્યારે આસરમાંથી, એટલે જે ઓલું ખીરું જાયમું હોય એ નીકળી જાય. અટાણે આસરે લઈ લીધો અને તાવવા માંડી છે.
તો જુઓ ભાઈ આ ખીરું રહ્યું એકદમ પીરું અને ઘાટું છે જુઓ. ભાઈ આપણે જે પેલું ખીરું પાડવાનું હોય ખીરું પાડી લીધું. તો જો ભાઈ આ રીતનું કાટું હોય આ ખીરું એકદમ. અને કેમ કે ભાઈ આપણે બધું ખીરું નથી પાડ્યું, રહેવા દેવું પડે, નકર કાંઈક ભાઈ સુગરના ને એવા પ્રોબ્લેમ રહીએ. જો કે વાંધો ન આવે, આપણે તો આને બહુ દૂધ નથી ભાઈ, 5 થી 6 લીટર દૂધ હશે આનું. તો પણ આપણે હમણાં 2-5 દી ધ્યાન રાખશું ભાઈ. તો આપણે વાસળી ધવરાવી અને 1.5 લીટર જેવું આપણે દોયું છે ભાઈ. આપણે અટાણે કુકરી મૂકી તો ખાઈ ગઈ છે ગાય કુકરી. હવે આપણે આને પાણી પાઈ અને નીણ નાખી દે એટલે આપણું ભાઈ ઝરનું કામ ચાલુ થાય. કેમ કે ઝર પડવામાં ભાઈ હજી 2 કલાક જેવું લાગશે એવું લાગે છે. જુઓ તો ભાઈ હજી તો એક જરા ખરી છે, કેમ કે હજી વાર લાગશે ભાઈ. અટાણે આપણી ગાય દોવાઈ ગઈ છે અને પેલું દૂધ આપણે ભાઈ રાફડે ચડાવવા જાઉં. તો હાલો આપણે અટાણે દૂધ આપણે જે પેલું પ્યાલો એક હોય એ આપણે ભાઈ ગમે એ ગાય વ્યાય તો આપણે પેલું દૂધ રાફડે ચડાવીએ અને પછી બનાવવાની છે ભાઈ આની બરી. તો હાલો આપણે પહેલાં રાફડે ચડાવતા આવીએ દૂધ. તો ભાઈ અહીંયા આપણો ડેલો છે અને ડેલાથી બહાર નીકળીએ એટલે સીધો આપણી સામે જ રાફડો છે. તો આપણે આ રાફડામાં અટાણે ભાઈ દૂધ ચડાવી દઈએ. કેમ કે આપણે ગમે એ ગાય વ્યાય એટલે પેલું દૂધ આપણે અહીંયા ચડાવીએ છીએ ને પછી આપણે એને જે કાંઈ બરી કે કરવી હોય એ ભાઈ કરીએ છીએ. તો હાલો આપણે પેલું આ દૂધ આપણે અહીંયા ચડાવી દઈએ. તો ભાઈ આપણે દૂધ અટાણે ચડાવી દીધું રાફડે અને હવે આપણે જે બરી બનાવવાની છે એ બરી બનાવીએ. તો હાલો આપણે જોઈએ કેવી રીતે બનાવે છે એ. હાલો તો ભાઈ હવે આપણે બરી બનવા મૂકી દીધી છે. તો હવે આમાં તો ભાઈ કેટલીક વાર લાગશે આમાં. તો ભાઈ 5 મિનિટ થાય લગભગ ત્યાં બની જાય. કેમ કે તાજું હોય એટલે વાર ન લાગે. તો જો ભાઈ મંડી ગઈ અટાણે બનવા. આ પણ ભાઈ એકદમ પેડા જેવો આવે. તો જો ભાઈ આપણી બરી અટાણે બની ગઈ છે એકદમ પેડા જેવી. જો કેમ કે ભાઈ જાડું દૂધ ખીરું હોય એટલે બનવામાં ઝાઝી વાર ન લાગે. હવે જેમ ટાઈમ લાગતો જાય એમ ભાઈ 2 દી 3 દી બનાવીએ. 2 દી 3 દી પછી બનાવીએ તો વધારે વાર લાગે. કેમ કે 3 દી પછી તો ભાઈ સીધા આના પેડા જ થાય, પછી આ બરી ન થાય. આ બરી તો ખાલી 1 થી 2% જ ભાઈ મજા આવે બરી ખાવાની, પછી આ બને પણ નહીં બરી. તો જો ભાઈ હવે આપણે અટાણે ઝર પડવાની તૈયારી છે. જો જાજી બધી હરી ગઈ હવે તો, કેમ કે હવે ભાઈ 15-20 મિનિટમાં ઝર પડી જાય. તો ભાઈ એકદમ સરળ રીતે આપણું વ્યાયામ સક્સેસફુલ થઈ ગયું. કેમ કે આ ગાય એટલી હેરાન પણ નથી થઈ અને આપણને ભાઈ કાંઈ પાકી ખબર નહોતી. આપણે તો લીધી છે કેદી વ્યાહે કેદી નહીં વ્યાહી કંઈ ખબર નહોતી. તો એકદમ અટાણે તંદુરસ્તીવાળી અને ભાઈ હમણાં આપણે આને નવરાવી પણ નાખશું. એકદમ ચોખ્ખી થઈ ગઈ ભાઈ ગાય આપણી. તો મિત્રો આપણે અટાણે ઝર પડી ગઈ અને આપણી ગાય ચોખ્ખી થઈ ગઈ. અને જોવો ભાઈ જયુની વિયાણી છે, તયુનું એને ખાવાનું ચાલુ જ છે. ખાવાનું એને બંધ જ નથી કર્યું. આ ગાની ખબર જ ન પડે કે ભાઈ ગા અટાણે આપણે વ્યાઈ ગઈ છે એવી કાંઈ આપણને ખબર જ ન પડે. જો ભાઈ વાસળી પણ એકદમ ફૂર્તિમાં આવી ગઈ. જો હાલો તો ભાઈ હવે આપણે અટાણે આપણી ગાયને બાયણે લઈ લીધી છે. કેમ કે ઝર પડી ગઈ છે, એકદમ ચોખ્ખી થઈ ગઈ. તો હવે ભાઈ થોડુંક ગરમ પાણી કરી નાખ્યું અને હવે આપણે આને નવરાવી દઈએ ભાઈ, એટલે એને થોડીક રાહત થઈ જાય આ રીતે. જો ભાઈ એનો કોઠો બધું ધોવાઈ જાય તો થોડુંક સારું રહે એમ. તો ભાઈ આ રીતે સોયટું હોય બધું આપણે ઉખેડ નાખીએ અને નવરાવી નાખીએ. આમ તો નવરાવાઈ ગઈ છે ભાઈ, પણ ધીમે ધીમે થોડુંક સોયટું તો ભાઈ ઉખેડી નાખીએ. તો
ભાઈ આમાં છે દેવતા અને આમાં હુવા દાણા નાખી અને આપણે દેવાની છે ગાયને તુવાડી. જો ભાઈ મારા બા અટાણે દે છે તુવાડી એને, કેમ કે આ હુવા દાણાની તુવાડી ભાઈ હારી ગાયને, એટલે 1-2 દી આપણે દઈ દેવું. વાર ન સડે ભાઈ, એવો ખોટો એવો ભાઈ પાક કે એવું કાંઈ ન થાય. જવો આપણી આ બદુડી આરામ કરે અટાણે. તો ભાઈ હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.